નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અપાર આઈડી વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી અને માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, હાલમાં આપણે જાણીએ છીએ કે રેશન કાર્ડ KYCની કામગીરી ચાલી રહેલ છે અને તે ઉપરાંત જે ફાર્મર રજિસ્ટ્રીને લગતી કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહેલ છે। અને એવામાં આ એક અપાર આઈડીને લગતા એક નવા ન્યૂઝ આવી રહ્યા છે કે હવે અપાર આઈડી બનાવવું પડશે। તો આ અપાર આઈડી કોના માટે બનાવવું પડશે, અપાર આઈડી શું છે, તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને અપાર આઈડી વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે આગળની માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, આ અપાર આઈડી એટલે શું અને તે કેવી રીતે બનાવી શકાય તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ અપાર આઈડી વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય। તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ અપાર આઈડી એટલે શું। તો મિત્રો, અપાર આઈડીમાં આપણે A એટલે ઓટોમેટેડ, P એટલે પરમેનન્ટ, A એટલે એકેડમિક, A એટલે એકાઉન્ટ અને R એટલે રજિસ્ટ્રી। તો આપ મિત્રો, અપાર આઈડી એટલે ઓટોમેટેડ, પરમેનન્ટ, એકેડમિક, એકાઉન્ટ, રજિસ્ટ્રી। તો મિત્રો, આ અપાર આઈડી એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વન નેશન વન સ્ટુડન્ટ આઈડીના કોન્સેપ્ટ અંતર્ગત જે 12 અંકનો ડિજિટલી આઈડી ફાળવવામાં આવે છે અને આ અપાર આઈડી અંતર્ગત જે વિદ્યાર્થીની એજ્યુકેશનલ જર્ની છે તેને ટ્રેક કરી શકાય છે। એટલે કે અપાર આઈડીમાં જે વિદ્યાર્થીની એજ્યુકેશનલ જર્નીની તમામ ડિટેલ આપણને જોવા મળી જાય છે, તે એક જગ્યાએ સંગ્રહ થઈ જાય છે અને તે કોન્સેપ્ટ અંતર્ગત આ અપાર આઈડી ફાળવવામાં આવે છે। તો આમ મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડીના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે એક અનન્ય એટલે કે યુનિક 12 અંકના ઓટોમેટેડ, પરમેનન્ટ, એકેડમિક, એકાઉન્ટ, રજિસ્ટ્રી આઈડી બનાવવામાં આવનાર છે, જે શૈક્ષણિક સંસાધનોના ઉપયોગ કરવામાં પણ મદદરૂપ થશે અને તે કાયમી રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ અપાર આઈડી એ ડિજીલોકરની ઇકોસિસ્ટમને ઉપયોગ કરવા માટેનું ગેટવે છે, જે વિદ્યાર્થીઓને એક્ઝામ રિઝલ્ટ્સ, હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ, લર્નિંગ આઉટકમ્સ ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે ઓલિમ્પિયાડ, રમતગમત, કૌશલ્ય પ્રશિક્ષણની જે ડિજિટલી સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવશે અને આ ક્રેડિટ સ્કોરનો ઉપયોગ છે તે વિદ્યાર્થીઓના ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકાશે। આ ઉપરાંત મિત્રો, આ અપાર આઈડીએ ડિજિટાઇઝેશન, વ્યક્તિગત શિક્ષણ, શાળા બહારના બાળકોને શાળામાં પરત લાવીને શિક્ષણના સાર્વત્રિકરણ જેવા વ્યાપક ધ્યેયને પણ સમર્થન આપે છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક માર્ગોમાં હસ્તક્ષેપને વધુ અસરકારક રીતે સક્ષમ કરે છે। ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ અપાર આઈડીની ઉપયોગિતા શું છે। તો મિત્રો, અપાર આઈડી એક અનન્ય 12 અંકના આઈડી વિદ્યાર્થીઓને તેમની તમામ શૈક્ષણિક ક્રેડિટ્સ ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં, મેનેજ કરવામાં અને એક્સેસ કરવામાં મદદ કરશે, જેમાં સ્કોર કાર્ડ, માર્કશીટ, ગ્રેડશીટ, ડિગ્રી, ડિપ્લોમા, પ્રમાણપત્રો અને સહઅભ્યાસિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે અને આ આઈડી શૈક્ષણિક પ્રણાલીમાં વિદ્યાર્થીઓ માટે કાયમી ડિજિટલી ઓળખ તરીકે કાર્ય કરે છે, આજીવન શૈક્ષણિક ઓળખ બનીને રહેશે, જે અંતર્ગત ભારતના દરેક વિદ્યાર્થીને 12 અંકનું એક વિશિષ્ટ ઓળખ આઈડી મળે છે અને કેન્દ્રીય પ્રણાલીની વાત કરીએ તો એક જ જગ્યાએથી શૈક્ષણિક રેકોર્ડનું સંચાલન કરે છે અને ક્રેડિટ ટ્રાન્સફરમાં વાત કરીએ તો સંસ્થાઓ વચ્ચે ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધાઓ પણ આપે છે અને આજીવન વિદ્યાર્થીની શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી દરમિયાન તેમની સાથે જ રહે છે। તો આ એક આજીવન ઓળખ બની જશે અને આ જે અપાર આઈડી છે તેમાં જે તે વિદ્યાર્થીની તમામ જે એકેડમિક ડિટેલ છે તે સ્ટોર કરવામાં આવશે અને તેને મેનેજ પણ કરી શકાશે અને તેને એક્સેસ કરવામાં મદદરૂપ થશે। તો આ પ્રમાણે
અપાર આઈડીની વિવિધ ઉપયોગિતાઓ રહેલી છે. તો હવે આપણે જોઈએ કે આ અપાર આઈડી કેવી રીતે બનાવી શકાય. તો મિત્રો, આપની સામે અપાર આઈડી જનરેટ કરવા માટેની માર્ગદર્શિકા રાખેલ છે અને આ માર્ગદર્શિકાની મદદથી જ આપણે જણાવીશું કે અપાર આઈડી કઈ રીતે જનરેટ કરી શકાય. તો સૌથી પહેલાં આપણે જે શાળાનું લોગિન કરવાનું રહેશે, તો લોગિન કરવા માટે આપણે કોઈ પણ બ્રાઉઝર ખોલી અને આ પ્રમાણેનું એડ્રેસ ટાઈપ કરી અને એન્ટર આપી દેવાનું રહેશે, અથવા તો આપણે આ લિંક છે તેને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, ત્યાંથી ક્લિક કરીને પણ તમે આ લિંક ઉપર જઈ શકશો. અને ત્યાં તમને આ પ્રમાણે UDICE+ લોગિન કરવા માટેના અહીંયા જે યુઝરનેમ પાસવર્ડ દાખલ કરવા માટેનું જે એક ડાયલોગ બોક્સ જોવા મળી જશે. તો તેમાં અહીંયા યુઝરનેમ દાખલ કરવાનું છે, અહીંયા પાસવર્ડ દાખલ કરી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે અહીંયા દાખલ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરી લોગિન થઈ જવાનું રહેશે. અને શાળાનું લોગિન કર્યા બાદ આપણને અહીંયા નીચે જે સ્ક્રીનશોટ જોવા મળે છે તે સ્ક્રીનશોટ મુજબની સ્ક્રીન તમને જોવા મળશે, જેમાં આપણે અહીંયા જે રેડ કલરનું કરંટ એકેડમિક યર જોવા મળે છે તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, આપણે જે કરંટ એકેડમિક યરનું બટન છે તેના ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા જે સ્ક્રીનશોટમાં જોવા મળે છે તે મુજબની સ્ક્રીન જોવા મળી જશે, જેમાં આપણે અહીંયા લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરતાં આપણને સબ મેનુઓ જોવા મળશે, જેમાં પહેલું જ સબ મેનુ હશે એક્ટિવ સ્ટુડન્ટ. તો આ એક્ટિવ સ્ટુડન્ટની લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને ત્યાં વિદ્યાર્થીની જે યાદી છે તે આપણને જોવા મળી જશે. અને આ યાદીમાં જે તે વિદ્યાર્થીનું જે આધાર છે તે વેલિડેટ થયેલું હોવું જોઈએ. અને જો આધાર વેલિડેટ ના હોય તો આપણે નીચે જણાવેલા જે સ્ટેપ 7, 8 અને 9 મુજબની કાર્યવાહી કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ જે સ્ટેપ 4માં છે તે આપણે ઉપરોક્ત આધાર વેલિડેટ થયેલું હોય તો ત્યારબાદ આપણે જે UDICE+માં વિદ્યાર્થીનું નામ, જેન્ડર અને DOB જે આધાર કાર્ડ મુજબ છે કે નહીં તે ચકાસવાનું રહેશે. તો એટલે કે અહીંયા જે કોલમ નંબર 2માં છે તે વિદ્યાર્થીનું નામ હશે, તો તે UDICE+માં આધાર કાર્ડ મુજબની આ વિગત છે કે નહીં તે આપણે ચકાસણી કરવાની છે. અને જો UDICE+માં વિદ્યાર્થીનું નામ, જેન્ડર અને DOB એટલે કે જન્મ તારીખ આધાર કાર્ડ મુજબ ન હોય તો તે વિદ્યાર્થીની વિગત છે તે UDICE+માં સુધારો કરાવવાની કાર્યવાહી કરવાની રહેશે. અને આ સુધારવા માટે તમારે તાલુકા કક્ષાએ BRC ભવન ખાતે માહિતી આપવાની રહેશે, ત્યાંથી આ માહિતી સુધારી શકાશે. ત્યાર પછી તમારે સ્ટેપ નંબર 6 ફોલો કરવું પડશે કે જો વિદ્યાર્થીનું આધાર વેલિડેટ થયેલું હોય તો UDICE+ મુજબની વિદ્યાર્થીનું નામ, જેન્ડર અને DOB આધાર કાર્ડ મુજબ હોય તો અપાર આઈડી જનરેટ કરવા માટેની કાર્યવાહી કરવાની રહેશે. અને જો વિદ્યાર્થીનું જે આધાર છે તે વેલિડેટ થયેલું ન હોય તો સૌથી પહેલાં આપણને અહીંયા જે બટન જોવા મળે છે વેલિડેટ આધાર ફ્રોમ UIDAI, તો તે બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અને આ વેલિડેટ બટન ઉપર ક્લિક કર્યા બાદ પણ અહીંયા જે એરર જોવા મળે છે તે મુજબની એરર જો તમને જોવા મળે તો આપણે જે સૌથી પહેલાં જે જનરલ પ્રોફાઇલમાં જઈ અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ નંબર અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબનું નામ એન્ટર કરવાનું છે અને ત્યાર પછી તે ડેટાને સેવ કરવાનો રહેશે. અને ત્યાર પછી અહીંયા આપણને જે વેલિડેટ અગેનનું બટન જોવા મળે છે તે મુજબનું બટન તમને જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અને જો વિદ્યાર્થીનું આધાર કાર્ડની વિગત જનરલ પ્રોફાઇલમાં એન્ટર કરેલી જ ન હોય તો આપણે જનરલ પ્રોફાઇલમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ નંબર અને વિદ્યાર્થીના આધાર કાર્ડ મુજબનું નામ એન્ટર કરી અને ડેટા સેવ કરવાનો છે. અને ત્યારબાદ જે આપણે આગળ જોયું કે વેલિડેટ આધાર ફ્રોમ UIDAI તેવું બટન આપણને જોવા મળશે, ત્યાં આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે જે વિદ્યાર્થીનું આધાર છે તે વેલિડેટ કરી શકાય છે. અને જો વિદ્યાર્થીનું આધાર કાર્ડ વેલિડેટ થયેલું હોય અને UDICE+માં વિદ્યાર્થીનું નામ, જેન્ડર અને જન્મ તારીખ છે તે આધાર કાર્ડ મુજબ જ હોય તો ત્યારબાદ જ આપણે આ અપાર આઈડી જનરેટ કરવા માટેની કાર્યવાહી છે તે નીચે મુજબની કરવાની રહેશે. તો તેના માટે આપણે શાળાના લોગિન થઈ ગયા બાદ અહીંયા આપણને જે અપાર મોડ્યુલ જોવા મળશે તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણને જે અપાર મોડ્યુલ ખુલતાની સાથે જ ક્લાસ કે ગ્રેડ જોવા મળશે. તો અહીંયાથી આપણે ડ્રોપડાઉનમાંથી આપણે જે ક્લાસના વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવા માગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી લેવાનો છે અને તેનો સેક્શન એટલે કે વર્ગ સિલેક્ટ કરી લેવાનો છે. અને ત્યાર પછી આ ગોનું બટન છે તે ગોના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરતાં આપણને વિદ્યાર્થીનું લિસ્ટ જોવા મળશે, જેમાં જે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવાનું હોય
તો તેની સામે છેલ્લે જે એક્શનનું કોલમ છે તેમાં જનરેટનું બટન જોવા મળશે. તો આ જનરેટના બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવાનું રહેશે. અને મિત્રો જેવા આપણે જનરેટ બટન ઉપર ક્લિક કરશું કે આપણને અહીંયા જે નીચે સ્ક્રીનશોટ જોવા મળશે તે મુજબની એક સ્ક્રીન આપણને જોવા મળશે. જે સ્ક્રીન આપણે જે વિદ્યાર્થીઓના વાલીને આપણે સંમતિપત્રક આપેલું હોય તે મુજબની હશે. તો તે સ્ક્રીનમાં આપણે અહીંયા જે પહેલું બોક્સ હશે તેમાં વિદ્યાર્થીના વાલીનું નામ લખી લેવાનું છે. ત્યાર પછી વાલી તરીકે ફાધર છે, મધર છે કે લીગલ ગાર્ડિયન છે તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે. અને ત્યાર પછી વિદ્યાર્થીના વાલીએ જે આઈડી પ્રૂફ આપેલું હોય તે આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું છે. અને તે આઈડી પ્રૂફનો નંબર છે તે અહીંયા દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી નીચે અહીંયા આપણે સ્થળ લખી લેવાનું છે અને સામેની બાજુ અહીંયા આપણે તારીખ ટાઈપ કરી લેવાની છે, અથવા તો અહીંયા ક્લિક કરી અને આપણે સિલેક્ટ પણ કરી શકીએ છીએ. અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે એક પછી એક દરેક વિદ્યાર્થીનું અપાર આઈડી છે તે જનરેટ કરી શકાય છે. તો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આપણે કોઈ શાળા સાથે ટાઈઅપ કરી તેઓના આઈડી પાસવર્ડ મેળવી અને આ અપાર આઈડી કઈ રીતે જનરેટ કરી શકાય તેના વિશેની વિગતવાર માહિતી આપતો એક વિડીયો બનાવીશું, જેથી કરીને તમને સરળતા રહે. આ ઉપરાંત મિત્રો અહીંયા એક અગત્યની સૂચનાઓ જોઈ લઈએ કે વિદ્યાર્થીના જનરલ પ્રોફાઇલમાં વાલીનો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે. અને વિદ્યાર્થી શાળા છોડીને જતું રહેલું હોય તો શાળા લોગિનમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ મોડ્યુલ છે, માર્ક ડ્રોપ આઉટ, તેના પર વિદ્યાર્થીની વિગતો અપડેટ કરવાની રહેશે. અને ત્રીજી એક અગત્યની સૂચના છે કે વિદ્યાર્થી અન્ય શાળામાંથી આવેલું હોય તો ઇમ્પોર્ટ મોડ્યુલ પર વિદ્યાર્થીની શાળામાં ટ્રેક કરી શકાશે. તો મિત્રો આશા રાખું કે અપાર આઈડી કઈ રીતે જનરેટ કરી શકાય તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.